શરૂઆત કરી છે બેનના ઘરે નાસ્તા પાણી થઈ ગયા છે અને બધું કામકાજ પણ થઈ ગયું છે ને હવે જો નીકળવાની તૈયારી કરી છે. અત્યારે જો ઠેલા પેલા થોડા ઘણા ભરી લીધા છે ને આપણે જો નાઈ ફ્રેશ થઈ ગયા છીએ અને છોકરા હજી જો કપડાં ને બધું ચેન્જ કરે છે અત્યારે તો બેઠા છે બધા વાતચીત તો કરે. શું કયો ગીતાબેન? તો પેલા તો હર હર મહાદેવ. હા જો ઈ થોડું ઘણું ઘરનું કામકાજ કરે છે. અમારે નીકળવાનું છે તો બેન કે હજી તમે બેઠા છો તો આ સુધી થોડું ઘણું કામકાજ કરી લે કા ગીતાબેન? એટલે એ થોડું ઘણું ઘરનું કામકાજ કરે છે અને અહીંયા જો બધા છે ને અમારે યથાર્થભાઈ શું કરે? યથાર્થભાઈ ગુડ મોર્નિંગ. યથાર્થભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ કે નમસ્તે કહી દે નમસ્તે કહી દે નમસ્તે કે તો આમ કે હર હર મહાદેવ. હાલો યથાર્થ ટ્રેન લાવે છો. હાલો બોલ 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 તો પાઉ વગર જો ઈ અત્યારમાં હે ને મોટર એ છુક છુક ગાડી પાવા વગાડશે યથાર્થભાઈ. હાલો તો બધાને હર હર મહાદેવ. હર હર મહાદેવ સીતારામ. ભાઈ બીજના બધાને શુભકામના. હા આજ છે ભાઈ બીજ. હા ભાઈ બીજ છે. હા તો આજ છે ભાઈ બીજ. અમે તો હાઈ જ ભાઈ બીજ બનાવી લીધી. અમે તો હાઈ જ ભાઈ બીજ બનાવી લીધી. તાર નીકળવાનું હતું ને એટલે અને અહીં હવે મને નાસ્તો કરી ભાઈ બીજ બનાવી. સવારે બનાવી ને ચાંદલા કર્યા. હા સવારે બનાવી ને ચાંદલા કરી હા ભાઈ બીજ તો બધાને હેપી ભાઈ બીજ તો કયો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. ભાઈ બીજ નિમિત્તે બધાને હાર્દિક શુભકામના. શુભકામના બરોબર ને? હા તો પૂજાબેન તમે શું કહેવા માંગો? કાઈ નહીં જો યથાર્થ હવે ગાડી હલાવે છે. અમે ભાઈ બીજ નો બધાને જમાડી દીધા છે હા અને હવે બધા બસ ફ્રેશ થઈને બહાર નીકળશું ફરવા. હા ફરવા જવાની તૈયારી છે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તમને ખૂબ મજા આવવાની છે. તો ચાલો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ મામાની ઘરે. ચાલો જઈએ બધાય ટણા આ ઝાડુ જો ગીતાબેને મસ્ત લગાવ્યું છે. દિવાલે મિત્રો આવું આપણે પણ એક લગાડશું. આવું લગાવ્યું છે આપણે. કમિંગ સૂન. કા મિત્રભાઈ આવું લગાવ્યું છે. ઈ નવું મકાન તું બંગલો બનાવીને મિતુલ એમાં લગાવજે. પણ આપણે લાદી છે બીજા ઘરનું એડ્રેસ ફટાફટ લાદીમાં નો સારું લાગે. પ્લેન હોય ને એમાં સારું લાગે. પ્લેનમાં સારું લાગે. ના લાદીમાં એ મસ્ત ગાડી હલાવે ને એમાં લગાવો. તો ગીતાબેન ને જય ભગવાન ને જય યોગેશ્વર તો કહી દે. યોગેશ્વર હાલો જય યોગેશ્વર જય ભગવાન. સીતારામ. હાલો અમે જાય હવે. હાલો 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 તમે જલ્દી આવશો. વેલા વેલા તમે આવી જાઓ પછી હા, વિનોદ કુમાર ને સીતારામ. અમે તો ભાઈ આપણે તો સીતારામ જ હોય ને. શનિ રવિ આવશો. આ રવિવાર વયો જાય. પૂજા તો માં દીકરો બે આવી માં દીકરો બે પીપરી આવી જજો. ચાલુ કર. આપણે જલ્દી આવી જાવું. માં દીકરો બે પીપરિયા જો આપણે બાલ મંદિર છે થોડાક દી અહીંયા રોકાણ તો એવાયો કરી નાખી બાલ મંદિર નો. બાળ મંદિરનો જેવો કરી દેવું છે. એટલે શું છે જો 2-3 દી તું રોકા ને તો બાલ મંદિર લેવાય હતી. એ પણ ચાલુ નથી ને તો અમે આવી જઈએ. બસ ચાલુ થઈ પછી નો નીકળાય. બોલો શનિ રવિ રાખજો. આજ પાછળ મારી એમ જ થાય. રવિવાર સોમવાર બાર સોમવાર નોકરી ચાલુ અમારે. આને અમે લેતા જઈએ. હા બાય બાય. તમે આવી જાઓ. ડોક્ટર આવું હે. એક રોલી લે બીજું હું. હે અત્યારે પછી આપણે કેલબા જવાનું એલી સીધું પડદરી મામાની ઘરે અહીંથી 4-5 હા 2 કલાકનો રસ્તો છે હવે ડાયરેક્ટ મામા ને ઘરે. એટલે તારા મામા કે આના મામા? મારા ભાઈના ઘરે જાય. તારા ભાઈ ની ઘરે એટલે મિતુલ ના મામા. હા મિત્રના મામા અને ભાઈ ઘરે જાય છે. એટલે નીકળી છે ઠેલા લઈને બેનની ઘરેથી. હા, તમે કેદી આટો મારવા આવવાના? 5 દી પછી ફાઈનલ જ હોય અહીંયા કણે કાંઈ નહીં 5 દી પછી આવી જવાનું હે સોયાબીન લેવા. અહીંથી 34 કિલોમીટર પડદરી. 34 કિલોમીટર પડદરી. ત્યાંથી બીજું હાલ બીજું 34 બીજું 34 નહીં 34 કેટલું થાય 20 અહીંયાથી હાલ નો કે તો વાંધો થોડા બધા કઈ તમને લીપમાં હવે કઈ નથી થતું થોડું ઘણું થાય હજી. બરોબર પેલા તો મમ્મીને કઈક થાતું હજી થાય છે. તને પૂજા કઈ ન થાય ને ના મન કાઈ નો થાય અમાર પ્રેક્ટિસ થઈ ગઈ. ચાલો જો નીચે ઊભા હે પારસભાઈ ને એટલા સમય ધૂળમાં રમશે. ખટારાથી. હવે નીકળી ગઈ આવો કઈક આયા બધા ફ્લેટ હે શેના ફ્લેટ હે પૂજા આવાસના આવાસના નરેન્દ્ર મોદીના. નરેન્દ્ર મોદી ભાઈ ના હો ભાઈ પ્રધાનમંત્રી આવાસ યોજના. પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના પણ લોકેશન ગુડ અને એપાર્ટમેન્ટ ગુડ અને જો આપણે ભાણાભાઈ પાર્થભાઈ હાઈટ પાર્થભાઈ આપણે ભાણાભાઈ તો હાલો હવે નીકળી હવે ગાડી કાઢી ગાડી અહીં લેતો હું તમે ઘડીક લોક ઉતારો લાવો ચાવી લાવો. ચાલો તો જો મિત્રભાઈ ગાડી લઈને આવી ગયા છે. ચાલો બેસી જાઓ હા અને વાહે જો મિત્રના પપ્પા ગાડી લઈને આવે છે. હવે ગાડી લઈને જઈશું. જો મિત્રના પપ્પા આવી ગયા છે ગાડી લઈને. મનથી તો મેરી જ છે
હાલો બેહવા મને મિતુલભાઈ પૂજા મિતુલભાઈ ડિસિઝન નથી લીધું. હે લાંબા કાંઈ ડિસિઝન નથી. આમ જો યથાર્થભાઈ છે ને ધૂળ આમ જો અત્યારના પોરમાં હવારમાં છે ને એ મકાન બનાવી રહ્યા છે એની મમ્મીને કે ઘર બનાવી દો જો ઘર બનાવે અમારા ભાણાભાઈ છે ને ઘર બનાવે જો કટારા બટારા બધું લઈ લીધું છે પણ ભાણાભાઈ જો બિલ્ડર બને બિલ્ડર અત્યારથી બિલ્ડર નું શીખવા માંડ્યા અમારા યથાર્થભાઈ હાલો મિતુલભાઈ હકાલો ગાડી આવજો ડાકોર જીતી નથી. ડાકોર જીતી નથી. ડાકોર નજીક થાય. શનિ રવિ જવાનું અને એને રજા હોય બે ભાઈ અને આપણે શનિ રવિ રજા હોય. પાકું ને ગીતા બેન પાકું ને ડાકોર આવું હે ને એને રોકાઈ છે. એને હાઈ ક્લાસ જગ્યા. મિત્રો જો પહોંચી ગયા અહીંયા મવડી રોડે મવડી ચોકડીએ પહોંચ્યા એમથી થોડોક બ્રેક લઈ લઈ તો જો લીંબુ સોડા પીવા ઊભા રહી ગયા લીંબુ સોડા પીવા મિત્રો એક નંબર લીંબુ સોડા હોય તો પીવી પડે થોડી ઘણી અમે બે ભાઈએ પી લીધી અને મમ્મી પપ્પા અત્યારે પીએ સોડા એક નંબર કોલ્ડ ડ્રિંક. એક નંબર કોલ્ડ ડ્રિંક્સ A1 કોલ્ડ ડ્રિંક તો આવો આયા પીવો ક્યારેક મજા આવે માથા પર છોકરો. વાતા તો હવે પછી પીને અમે નીકળી આવી કહું તમને પહોંચી ગયા છે ભાઈ ની ઘરે અને જો અહીંયા મારા ભાભી છે ને એ મસ્ત શું ભાભી શું બનાવ્યું રસોઈ બા બસ રસોઈ થઈ ગઈ જો દાળ ભાત બટેકાનું શાક ને રોટલી એવું છે ચાલો તો જો એ દાળ ભાત ને એવું બનાવે રોટલી એક બાકી હે ને ભાભી આ રોટલી બાકી છે. હા અને અમે પહોંચી ગયા છે ને જો મિતુલભાઈ ને અહીંયા કિશુબેન ને જો અહીંયા એની બેનું ને એના ભાઈ ને બધા કામકાજ ચાલુ સમાજ સેવાનું કામ ચાલુ કરી દીધું છે બેનું બધી લાગી ગઈ છે કે અમે મિતુલભાઈ ન કાપી દે તો જ કાપવા અને હું ગયો તો ફ્રેશ થવા હા નાક સાફ કરતા કરતા આઈ હા અને આમ જો અહીંયા છે ને હવે આ કે સુરુબેન છે ને એ હવે અમારું ઇન્ટરવ્યુ લઈશ છે બ્લોગર છે સુરત બ્લોગ બ્લોગર એને તો ચાલો એક અમારો હવે છે ને કિશુબેન બ્લોગ નો બહુ શોખ છે તો હવે કિશુબેન બ્લોગ ઉતારશે ચાલો ઉતારો બ્લોગ ચાલો મારા ઘરે મારી ભાઈની આવ્યા છે મિતુલભાઈ અહીંયા બેઠા છે મગફળી ખાય મગફળી ખાય છે પારસભાઈ અહીંયા મોબાઈલ જોવે છે ફુવાનો ફોન આલે છે એટલે મારા ભાઈ ના પાડી છે બ્લોગ બનાવવાની તો અમે મિત્રો બ્લોગ બંધ કરી દીધો અમે મિત્રો બ્લોગ બંધ કરી દીધો હે અને તોય અમે છુપાઈ બનાવી તો અમે છુપાઈ બનાવી જો આયા અમે બધા ઈ જો અહીંયા એમને ઓમ જ રાખી જો અહીંયા અમે બધા મગફળી ખાઈ બધા મગફળી ખાઈ અને આ અમારા કિશુબેન ને દાંત નથી કોઈ મગફળી ખાઈ ચાલો વાગી કેટલા ગયા છે 6 માં થોડીક વાર ચાલો 6 થવા આવ્યા છે અને જો અહીંયા બધી રસોઈની કામકાજની તૈયારી ચાલુ છે ને શું ભાભી છે પ્રોગ્રામ છે એ તો કયો ચાપડી ઊંધિયું બનાવવાનું છે ચાપડી ઊંધિયું બનાવવું છે તો જો આ રસોઈ બધી સુધારવા માંડ્યા છે આપણે જો બકાલું બધું સુધારવાના છે જો અહીંયા ડુંગળી ને ગુવાર ને રીંગણા ને એવું બધું શાકભાજી લઈ આવ્યા છીએ અને બધો મસાલો ને એવું બધું લઈ આવ્યા છે ને ભાભી જો બધું સુધારવા માંડ્યા છે અને આપણે જો મરચાંની તૈયારી કરવાની કેમ કે બનાવવાની છે ચાપડી ઊંધીનો પ્રોગ્રામ છે તો જો ચાપડી ઊંધીઓની તૈયારી કરવા માંડ્યા છે અને મિતુલભાઈ શું કરે છે ચાલો જોઈએ આપણે માથું દુખે બેન ટ્રેનિંગ દેવા ગયા હતા. હા જો અને મિતુલભાઈ ગયા હતા 4 વ્હીલ ની ટ્રેનિંગ લેવા અને પારસભાઈ પણ ગયા હતા અને જો અહીંયા એની બેન છે ને ટ્રેનિંગ આપી. માથું દુખે તો ભૂમિ એની બેન છે ને માથું કચરે છે મિતુલભાઈ માથું દુખે ટીકડી બીકડી લેવી છે નો ટીકડા બીકડા ઓન્લી ટીકા ટીકા દાબો હરખું દાબો હાલો એવું કાંઈ ન હોય મિત્ર ભૂખ લાગી ગઈ એટલે માથું દુખે તો એને ભૂખ લાગી છે ને તો એને માથું તો ભાત વગાડ દઉં પારસભાઈને એની મામાએ ટ્રેનિંગ દીધી 4 વ્હીલની. આમ દેખ મને શું છે હા પારસભાઈ તો તમને કેવું લાગ્યું 4 વ્હીલ અકાલે મજા આવી મિત્રો તો બીજી વાર ટ્રેનિંગ લઈશો ને મિત્રો ખાડામાં ગાલી દીધી ડુઢુક કરી વળી પછી આ ડુઢુક વળી આ એવું એ કાંઈ નહોતી ખાલી હું તો બંધ થઈ જતી હતી ખાલી એક બે વાર એ તો 2-3 દી અકાલશો એટલે હરખું થઈ જશે ચાલો તો કન્ટિન્યુ બ્લોગમાં બહીના રહીજો અને જો સામે છે ને રસપટ્ટી વાળો વેચવા વાળો આવ્યા છે ભાઈ જો સામે રસપટ્ટી ને એવું બધું વેચવા પણ આપણે લેવાની થતી નથી આપણે કાંઈ લેવાની થતી નથી ને જો અહીંયા મસ્ત વ્યૂ આવે છે આમ દેખાડે આખો અમાર ભાઈનું ગ્રામ છે. આમ તને બતાવાય સૂરજ આડી હા જુઓ મસ્ત વ્યૂ આવે છે તારું મોઢું આવ્યું આમ કર નાખ પાછું લોકલ હોય ને
જો મસ્ત વ્યૂ. ખબર છે થોડો નીચે ફોન આમ હા એમ મસ્ત વ્યૂ આવે છે. સૂર્યનારાયણ ભગવાનના દર્શન થાય દી હાથમે છે કા તારું મોટું ગામ ભાઈનું ગામ મોટા હા જો આ મસ્ત ગામ બધું દેખાય છે. જો વ્યૂ બહુ મસ્ત છે. સામે ખેતર ને વાડી વિસ્તાર ને આમ જો મોટા ભાઈનું ગામ છે. મોટા ભાઈનું ગામ ને જો 2 માળના મકાન ને આમ જો આ નિશાળ છે સામે. તમને તો દેખાડ્યું હતું બ્લોગમાં પણ પાછું બતાવી દે. અને આમ જો સૂરજ એકદમ હાથમે હે ને દેખાય બહુ મસ્ત. જો વ્યૂ બહુ મસ્ત હે. થઈ ગઈ કમ્પ્લીટ બેન. જો વાડી વિસ્તાર બહુ મસ્ત છે એનો. ઓલી ગઈ મસ્ત વ્યૂ આવે છે. ત્યાં તો કની બ્લોગમાં બઈના રહી છે. જો અહીંયા મસ્ત આપણે બટેકા કટિંગ કરી લીધા છે. જો આમાં ફુલાવર છે, પછી ગુવાર છે, પછી અહીંયા જો ડુંગળી કટ કરી લીધી છે, અહીંયા ટમેટા કટ કરી લીધા છે કેમ કે આપણે મિક્સ શાક કરવાનું છે ને. અહીંયા રીંગણા કટ કરી લીધા છે. ચાલો જો આમાં ભાભી બટેકાની કટ કરી લીધું છે ને. અહીંયા જો રીંગણા સુધારે છે કા બરોબર ને. શાકભાજી કટ થઈ ગયું ને. અને આપણે છે ને હવે શાકભાજી ને એવું બધું વઘાર કરવાનો છે તો બધું રેડી થઈ ગયું છે. તો ચાલો મસ્ત વઘાર કરી નાખીએ કા બરોબર ને. ચાલો લાઈટ પણ જતી રહી છે. અંધારું ભપટ થઈ ગયું કા મિતુલભાઈ. જો અહીંયા મિતુલભાઈ જો ફોનમાં મથી રહ્યા છે. હું મામીને મિત્રો અમારા બ્લોગ નું કરી દઉં છું એટલે અમારા બ્લોગ જોતા રહીએ ને. હા જો એ બ્લોગમાં મથે છે એને બ્લોગ નથી થતા ને તો બ્લોગમાં આપણું કરી દે છે ફોનમાં. ચાલો તો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. આપણે શાકભાજી ને એવું બધું વઘારી નાખીએ અને ચાપડી શાકનો પ્રોગ્રામ છે ને લાઈટ લબુક ઝબુક થાય છે. હવે આવે તો એ હાસું કા ભાભી આજ કેમ તમારે લાઈટ વહી ગઈ હમણાં આવી જાહે એવું હે. હા તો માથું ઓરાય છે બ્યુટી. જો નાની બેનું હે ને એને ભાઈ ઝાઝા દી આવ્યા હે ને તો એવો એને પ્રેમ ઉભરાઈ ગયો ને તો જો ઈ કે લાવો ભાઈ હું તમને માથું દઉં. અમારે કઈ કામ કરવું જ ન પડે. કામ કરવું જ ન પડે બરોબર ને. ચાલો તો હવે શાકભાજી ને શું તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાલના એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.